18 ઇંચ વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે। સ્માર્ટ સિટીના દાવા વચ્ચે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરાછાથી લઈને વેસુ, પાંડેસરાથી લઈને સરથાના અને બારડોલી સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। હજારો લોકોના ઘરોમાં ફસાયેલા દ્રશ્યો જુઓ, સેંકડો લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું અને કરોડો રૂપિયાનું નુકસાન થયું। માત્ર એક જ વરસાદી સિસ્ટમે હીરાનગરીને પાણીમાં ડૂબાડી દીધી। શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન બન્યા। વરાછા, સરથાણા, પાંડેસરા, પર્વત પાટિયા, મગોબ, વેસુ અને અનેક રહેણાંક વિસ્તારોમાં ગોઠણથી લઈને એક માળ જેટલા પાણી ભરાઈ ગયા। વિકાસના દાવાઓ વચ્ચે સુરત સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પર્વત પાટિયાથી મગોબ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો। અનેક ટુ વ્હીલર પાણીમાં ડૂબી ગયા, ત્યારે વાહન ચાલકો પોતાના વાહનોને ધક્કા મારી બહાર કાઢવા માટે મજબૂર બન્યા। સરથાણા વિસ્તારમાં સ્થિતિ એટલી ગંભીર બની કે પોલીસ સ્ટેશનમાં 10 થી 12 ફૂટ પાણી ભરાઈ ગયા। પોલીસ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પોલીસ કર્મીઓને જ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી। સમગ્ર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા કામગીરી પણ પ્રભાવિત થઈ હતી। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને ડોસવાડા ડેમમાં વધી રહેલી પાણીની આવકને કારણે બારડોલીમાંથી પસાર થતી મીંડોળા નદી ગાંડીતુર બની। નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ખાડા અને તલાવડી વિસ્તારના 150 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ, નગરપાલિકા, ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર સતત બચાવ કામગીરીમાં જોડાયું છે। ભારે વરસાદ બાદ સુરતના અનેક વિસ્તારોમાં ઘર, દુકાન અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। લોકોને વર્ષ 2006ના વિનાશક પૂરની યાદ તાજી થઈ ગઈ। કલાકો સુધી પાણીમાં ફસાયેલા રહેવાસીઓ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા થાય છે છતાં પહેલી જ વરસાદમાં આખું શહેર પાણીમાં કેમ ગરકાવ થઈ જાય છે। આ તરફ પાંડેસરા વિસ્તારમાં એસડીઆરએફની ટીમે કૃષ્ણનગર અને ગઢાનગરમાંથી 150 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। બીજી તરફ લાલીમા સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં લોકો હજુ પણ ઘરોમાં ફસાયેલા છે। વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ખોરાક, પીવાનું પાણી અને જરૂરી સુવિધાઓ ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી અને સંકટ ઘડીએ તંત્ર સમયસર પહોંચ્યું નથી। વરસાદનું જોર ભલે ઘટ્યું હોય પરંતુ સુરત હજુ પણ પાણીના સંકટમાંથી બહાર આવ્યું નથી। રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। સુરત આ આપત્તિએ શહેરના ડ્રેનેજ, આયોજન અને પ્રી મોન્સૂન તૈયારીઓમાં ગંભીર સવાલો ઉભા કર્યા છે। હવે સૌની નજર એ વાત પર છે કે પાણી ક્યારે ઓસરશે અને સુરત ફરી ક્યારે સામાન્ય જનજીવન તરફ પરત ફરશે। સુરતના પોદાર આર્કેડમાં 250 દુકાનો બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ। મેયરનો વેપારીઓને ઉડાવ જવાબ। સુરતની પોદાર માર્કેટની 250 દુકાનો બુધવારે પણ પાણીમાં ગરકાવ રહી। મંગળવારે રસ્તા પરનું પાણી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘૂસી ગયું હતું, જેના કારણે આખો ગ્રાઉન્ડ ફ્લોર જ પાણીમાં ગરકાવ થયો। 24 કલાક બાદ પણ પાણી ન ઓસર્યું। બુધવારે પણ આખો ગ્રાઉન્ડ ફ્લોર પાણીથી તરબોળ રહ્યો। એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સ્વિમિંગ પુલના દ્રશ્યો છે। દાવો છે કે વેપારીઓને 200 કરોડથી વધુનું નુકસાન થયું છે। ગ્રાઉન્ડ ફ્લોર પર મોટાભાગે મોબાઈલની દુકાનો છે। મંગળવારે અનરાધાર વરસાદના કારણે દુકાનદારોને સામાન કાઢવાનો પણ સમય ન મળ્યો હતો અને થોડી જ મિનિટોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું હતું। વેપારીઓનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા તેમની મદદે નથી આવ્યું। એટલું જ નહીં, દાવો તો એવો પણ છે કે સુરતના મેયર માયા માવાણીએ પણ વેપારીઓને ઉડાવ જવાબ આપી દીધો। વેપારીએ આક્ષેપ કર્યો કે મેયરે તેમને કહી દીધું કે અમે વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું। કેમ નદી ગાંડીતુર, મીઠી અને ભેદવાડ ખાડી છલકાતા લોકોની મુસીબત બમણી થઈ। સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત બદલાઈ ગઈ। કીમ નદી ગાંડીતુર બની ઓવરફ્લો થઈ છે, જ્યારે મીઠી અને ભેદવાડ ખાડી પણ છલકાઈ જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ઉધના પાંડેસરાથી નવસારીને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા સંપર્ક ખોરવાયો। પર્વત પાટિયા અને મગોબ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે। ડ્રોન દ્રશ્યોમાં સમગ્ર વિસ્તાર ટાપુમાં ફેરવાયા હોવાનું જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરાછાના ઈશ્વરકૃપા રોડ પર પણ ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે। પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ હજુ પણ પાણીના સંકટમાં ઘેરાયેલું છે। 32 ગંગા ખાડીના પાણી ગામમાં ફરી વળતા 50 થી વધુ ઘરો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને હળપતિવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોના કારણે દર વર્ષે ગામ બેટમાં ફેરવાઈ જાય છે, છતાં વહીવટીતંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। મેઘરાજાના પ્રહારથી સુરતનું જનજીવન અસ્તવ્યસ્ત। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા, ઉધના, લિંબાયત, ગોડાદરા, ડિંડોલી અને વરાછા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતારો લાગી, જ્યારે ઉધના પાંડેસરાથી નવસારીને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા સંપર્ક ખોરવાયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર છાતીસમાં પાણી ભરાયા છે। લોકો પણ વિચારી રહ્યા છે કે આમાં જવું તો જવું ક્યાં। લોકો જળકેદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।
પાંડેસરા જીઆઈડીસીમાં પાણી ભરાતા કાપડના કલર અને પ્રિન્ટિંગ સાથે સંકળાયેલી તમામ યુનિટો બંધ રાખવામાં આવી. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસરતા ઉદ્યોગો ફરી શરૂ થઈ શક્યા નથી. ચારે તરફ જળબંબાકારને લઈને શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે માર્કેટમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના અને ડિંડોલી જેવા પાણીગ્રસ્ત વિસ્તારોમાં રહે છે. ઘરોમાં પાણી ઘૂસી જતા હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે રોજિંદા કામકાજ પર પણ સીધી અસર પડી છે. પાંડેસરા વિસ્તારમાં જ 2 લાખથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો રોજીરોટી મેળવે છે, જેમની હાલત હાલ કફોડી બની છે. વરાછા, પાંડેસરા, અલથાણ, ઉત્તરાયણ સહિતના વિસ્તારો પાણીથી છલોછલ, વાહનોએ લીધી જળસમાધિ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. વરાછાના ઈશ્વરકૃપા રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીં પાર્કિંગમાં પડેલી અનેક કારે પણ જળસમાધિ લઈ લીધા હોવાના દ્રશ્યો સર્જાયા. પાંડેસરામાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નાગસેન નગરમાં અંદાજે 4 ફૂટ જેટલા પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોજિંદુ જનજીવન ખોરવાઈ ગયું છે. અલથાણ વિસ્તારમાં પણ ભારે વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે. અહીંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. પૂરના પાણી મુખ્ય માર્ગો સુધી પહોંચતા વાહન વ્યવહાર પર અસર પડી છે. ખાડીના જળસ્તરમાં સતત વધારો થતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બીજી તરફ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરગામ અને બેલંજા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આશરે 100 જેટલા લોકોનું સ્થળાંતર કરી તેમને બેલંજા સરકારી શાળામાં રાખવામાં આવ્યા છે, જ્યાં જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભલે વરસાદની તીવ્રતા ઘટી હોય, પરંતુ સુરતમાં પાણીનો કહેર હજુ યથાવત છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, અંબિકા, પૂર્ણા, ખાપરી નદી ગાંડીતુર. ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં જળસ્તર વધ્યું. અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં જળસ્તર વધ્યું. જિલ્લામાં 30 થી વધુ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે અનેક માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો. કોટમદાર ગામ પાસે ખાડીમાં પૂર આવતા કોટમદારથી જાખના જવાના માર્ગ પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ડેરીમાં દૂધ ભરવા જતા લોકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વૈકલ્પિક માર્ગ ન હોવાથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. નદીઓમાં પાણીની આવક વધતા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને નદી નાળા તેમજ પાણીમાં ગરકાવ થયેલા કોઝવે નજીક ન જવા અપીલ કરી છે. સાથે જ જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા અને સંપૂર્ણ સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. ડાંગમાં ખીલી પ્રકૃતિ, ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. આપણા દેશની નાયગ્રા ફોલ્સ એટલે કે ગીરા ધોધ. આ ધોધનું હાલ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અંબિકા નદીમાં પૂર આવતા વઘઈ ખાતે આવેલા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતમાં મેઘરાજા મોડા પધાર્યા, પરંતુ મોજ કરાવી દીધી. ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. ત્યારે પ્રકૃતિની ગોદમાં વસેલો ડાંગ જિલ્લો કઈ રીતે બાકાત રહી શકે? ડાંગ પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા ફરી એક વખત પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જેને પગલે અહીં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગીરાધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. મહત્વનું છે કે ગીરાધોધમાં ભયંકર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી વહીવટીતંત્ર દ્વારા ધોધની નજીક જવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે પ્રકૃતિ પ્રેમીઓ અહીં સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી લેતા અને ધોધની મજા માણતા કેમેરામાં કેદ થયા. તમે વરસાદ જોઈ શકો છો, બહુ સુંદર દ્રશ્યો છે. અહીંયાના ખૂબ લોકો બી આવે છે. મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે. અહીંયા ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે. આ સિઝન એવી છે કે આ સિઝનમાં બધાને એક વખત તો અહીંયા જરૂરથી વિઝિટ કરવી જોઈએ. અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ જળતાંડવની તસવીરો જોવા મળી. વડોદરાના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ. ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે અને ઓરસંગ નદીના નવા નીર પણ નર્મદામાં આવીને મળી રહ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીનું પાણી નર્મદા નદીમાં આવ્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બની છે અને નદીમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. સંખેડા ઈચ્છ નદીના